ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે મારા આજના પહેલા મિની વ્લોગમાં. તો આપણે તો સવારમાં ઉઠીને પીસીને બ્રશ લઈ લીધી છે અને થઈ ગયા છે નહીં ધોઈને રેડી ને હવે બનાવવાનું છે જમવા માટે સવારનું. તો આપણે બનાવી નાખીશ તળેલી રોટલી અને ગરમા ગરમ સાય. કોને મારી જેમ સવારમાં સાસ જોઈ છે કોમેન્ટ કરી દેજો જરાક કોમેન્ટ બોક્સમાં. તો જો વાસણ પહેલાં બધાની પહેલાં વાસણ ઉડકી નાખ્યા, પછી કપડાં એક સપ્ટી વગાડીને પાછું બધાય કપડાં ધોઈ નાખ્યા. કપડાં ધોઈને આપણે ઢીંગલી બેને જો નવરાવી દીધા હતા. નવરાઈને આપણે બપોરે બનાવી નાખ્યા હતા વઘાર્યા ભાત. પછી આપણે જાગી ગયા રોંઢે જાગીને તરત આપણે કરી નાખ્યો વાડીનો લુક. વાડીએ જવા માટે થઈ ગયા હતા રેડી. વાડીએ ગયા કાજો કેવો સરસ મજાનો નજારો છે. કોને કોને વાડી છે કોમેન્ટ કરજો. અમારે જો સંદીપભાઈ સનેડા લવર આ સનેડો હાકે છે. પછી ઘડીક બધી વાડી આટો માર્યો અને અમારા ઢીંગલી બેન જો કેવા દાદાગીરી કરે શેઠે ઊભા ઊભા. પછી થોડુંક જેઠાણી યારે લુક લઈ લીધો. જેઠાણી કે રહેવા દે આમ જો કે વાડીએ કેવું કામ કર્યું. મેં કીધું હાલે ભાઈ. પછી અમારા ઢીંગલી બેનને બે દીધા સનેડામાં જો કેવું મોઢું ભેગું નથી થતું. પછી આ શાકભાજી કોને કોને ખબર છે કોમેન્ટ કરી દેજો જરા કોમેન્ટ બોક્સમાં. કોણ કોણ ખાય છે. અમે તો અહીંયા કંટોલા કેવી. પછી આપણે લઈ લીધી હાથમાં ભાજીને કંટોલા થોડાક વીણીને ઘરે ઘરે કાંઈ આવ્યા કાજો અમારા ઢીંગલી બેન બનાવવા મળ્યા રસોઈ. તો આજનો વ્લોગ અહીં સુધી કેવો લાગ્યો તો જરા કોમેન્ટમાં જણાવી દેજો મારો પહેલો વ્લોગ.